સરહદી પંથકમાં ચકચાર જગાવનારા જેલાણા યુવતી હત્યા કેસમાં થરાદની એડિશનલ સેશન્સ કોર્ટે આરોપીને જેલના સળિયા પાછળ ધકેલી દેતો ઐતિહાસિક ચુકાદો સંભળાવ્યો છે। વાવ અને થરાદ પંથકમાં કાયદો અને વ્યવસ્થાની મિસાલ કાયમ કરતો આ ચુકાદો આજે સમગ્ર પંથકમાં ચર્ચાનો વિષય બન્યો છે। વર્ષ 2022માં સુઈગામ તાલુકાના જેલાણા ગામે એક માસૂમ યુવતી સોનલની સરેઆમ છરીના ઘા ઝીંકીને કરપીણ હત્યા કરવામાં આવી હતી। આ કેસની વિગતો મુજબ આરોપી અશ્વિન પરમારે જૂની અદાવત અને અગાઉ થયેલી ફરિયાદનું મનદુખ રાખીને આ ખૂની ખેલ ખેલ્યો હતો। સમાજને હચમચાવી દેનારી આ ઘટના બાદ પોલીસ દ્વારા ચાર્જશીટ રજૂ કરવામાં આવી હતી અને કેસ થરાદની એડિશનલ સેશન્સ કોર્ટમાં ચાલવા પર આવ્યો હતો। સુનાવણી દરમિયાન સરકારી વકીલ આર.ડી. જોશીએ કોર્ટ સમક્ષ અત્યંત ધારદાર રજૂઆતો કરી હતી અને પુરાવાઓ રજૂ કર્યા હતા। વકીલની દલીલો અને સાક્ષીઓની જુબાનીને ગ્રાહ્ય રાખીને ન્યાયાધીશે આરોપી અશ્વિન પરમારને દોષિત ઠરવ્યો છે। કોર્ટે માનવતાના ધોરણે અને ગુનાની ગંભીરતાને ધ્યાને રાખી આરોપીને આજીવન કેદની સજા ફટકારી છે। આ સાથે જ કોર્ટે આરોપીને 50,000નો રોકડ દંડ ભરવા પણ આદેશ કર્યો છે। જો આરોપી દંડ ભરવામાં નિષ્ફળ રહેશે તો તેણે વધુ 6 માસની કેદની સજા ભોગવવી પડશે। આ ચુકાદાને પગલે મૃતક યુવતીના પરિવારજનોએ ન્યાય મળ્યાનો સંતોષ વ્યક્ત કર્યો છે। સરહદી વિસ્તારમાં ગુનાહિત માનસ ધરાવતા તત્વો માટે આ ચુકાદો એક લાલબત્તી સમાન સાબિત થયો છે। કોર્ટના આ આદેશ બાદ જેલાણા સહિત સમગ્ર પંથકમાં ન્યાયતંત્ર પ્રત્યેનો વિશ્વાસ વધુ મજબૂત બન્યો છે। આ કેસની ટૂંકમાં હકીકત જોઈએ તો જેલાણા ગામના જે ફરિયાદી છે એ ફરિયાદીની બે બહેનો, એક શાંતિબેન અને સોનલબેન। શાંતિબેનને અને હાલના જે આરોપી છે અશ્વિન પરમાર, એને આ બનાવના અગાઉ એક બીજો બનાવ બનેલો હતો ને એમાં આ જ આરોપીએ શાંતિબેનને મારેલો હતો। એની અદાવત રાખી અને આ બંને પાર્ટી વચ્ચે વેમનસ્ય હતું અને સોનલબેન બનાવના દિવસે ઘેરથી નીકળીને ખેતરે જતી હતી ત્યારે એના જ બાજુમાં રહેતો આ અશ્વિન પરમાર રસ્તામાં એને મળી અને એને પકડી અને એના શરીર ઉપર આડેધડ છરીના ઘા મારી અને મૃત્યુ નિપજાવેલ। અને આ અંગેની જે ફરિયાદ સુઈગામ પોલીસ સ્ટેશનમાં થયેલી અને એ ફરિયાદના તપાસના અંતે તપાસ કરનાર અધિકારીએ નામદાર કોર્ટમાં ચાર્જશીટ ફરમાવેલ અને જે અંગેનો કેસ આજરોજ નામદાર એડિશનલ સેશન જજ શ્રી પી.એમ. સાયણી સાહેબની કોર્ટમાં ચાલી જતો નામદાર કોર્ટે મૌખિક પુરાવો અને દસ્તાવેજી પુરાવાના આધારે આજરોજ આરોપી અશ્વિન પરમારને આજીવન કેદની સજા અને ₹50,000નો દંડ ફરમાવેલ છે અને જો દંડ ન ભરે તો વધુ 6 માસની સાદી કેદની સજા ફરમાવવાનો હુકમ કરેલો છે। થરાદ કોર્ટના આ કડક વલણ અને ઐતિહાસિક ચુકાદાથી પીડિત પરિવારને ન્યાય મળ્યો છે અને ગુનેગારોમાં કાયદાનો ડર પેદા થયો છે।